આજે 11મી મે 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. શાસ્ત્રોના વચનો, સંતો અને મહાપુરુષોના વચનો, અવતારી પુરુષો અને ભગવાનના વચનો આપણા સૌના માટે શાંતિદાયક છે, આનંદદાયક છે, દુઃખ મુક્ત કરનાર છે, ભગવાનમાં જોડનાર છે. એવો વિશ્વાસ રાખીને આપણે એ શબ્દોને ગ્રહણ કરીએ અને આત્મસાત કરવા માટેનો પ્રયત્ન અને પ્રાર્થના કરીએ તો અવશ્ય આપણે દુઃખનો મોટો દરિયો હોય એને પણ તરી શકીએ. આ કાંઠે તે સામા કાંઠે જઈ શકીએ. જે પરિવારની અંદર, જે વ્યક્તિના જીવનની અંદર ધૈર્ય, સદ્ગુણ આત્મસાત થયો છે, તેઓ ઝૂંપડપટ્ટીમાં બેઠા હોય તો પણ જાણે કે સુખ, શાંતિ અને આનંદના મહેલમાં રાચી રહ્યા છે. પામે તે સુખ સદન. સદન એટલે મહેલ, સદન એટલે ઘર, સદન એટલે સ્થાન. સુખનું સરનામું કંઈ પણ હોય, સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરવો હોય તો સંત, ભગવંત અને શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવો. અને શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે તો જ આપણા જીવનમાં ધીરજનો ગુણ આવશે. ધીરજ ધારવા માટે ઘણા પરિબળોની આધ્યાત્મિક જીવનમાં જરૂર છે. પૂર્વે જેટલા સંતો અને મહાપુરુષો થયા, એમને એમના જીવનના પ્રસંગોને વાંચો, વિચારો, સાંભળો, મનન ચિંતન કરો. સંત અને ભગવંતના વચનમાં વિશ્વાસ રાખીને એને વાગોળો. અને સાથે સાથે સંતના વચનમાં વિશ્વાસ રાખીને દેહથી જુદો એવો આત્મા એનું નિરંતર અનુસંધાન રાખવા માટેનો પ્રયત્ન કરો. આપણે કોઈ પણ નાના મોટા અઘટિત પ્રસંગોમાં આકુળ વાકુળ થઈ જાય છે, એની પાછળનું કારણ દેહ રૂપે વર્તીએ છીએ. જગતના પંચ વિષયમાં, ધન સંપત્તિમાં, પદાર્થમાં, સ્થાનમાં અને વ્યક્તિમાં આપણને આસક્તિ, કામના અને બંધન છે. એટલા માટે આપણે ધીરજ રાખી શકતા નથી. એટલા માટે ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે, ભગવાનના ધામના સુખનો વિચાર કરવામાં આવે અને સંત ભગવંતના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં આવે તો ધીરે ધીરે સત્સંગ કરતાં કરતાં આપણામાં આત્મનિષ્ઠા પણ દ્રઢ થાય, જગતના નાશવંતપણાનો વિચાર પણ દ્રઢ થાય, ભગવાનનો મહિમા પણ સમજાય અને ધૈર્યનો જે મહિમા કયો છે એ ધીરજરૂપી ગુણ પણ આપણામાં આવે.
ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો, વાઢે વિપત્તિના વન રે સંતો. ધીરજ સમ નહીં ધન. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરતા, આજના યુવાન વર્ગની અંદર ધીરજ નથી રહી, સહનશીલતા નથી રહી. પગે લાગવા આવે ને તરત કે મને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર હોય એને એક દિવસે મોટો કરવો હોય ને ઘીના ટાંકામાં ડૂબાડી રાખો તોય મોટો ન થાય. એને સુવર્ણ ભસ્મ અને કસ્તુરીને રજત ભસ્મ ને બધું ઘણું બધું ખવડાવો તો પણ એક દિવસમાં મોટો ન થાય. ગરીબનો છોકરો જે રીતે મોટો થાય એટલા સમયમાં જ આ મોટો થવાનો. પ્રમુખ સ્વામી મહારાજ યુવાનને સમજતા હતા કે જો તું એમ કહે છે કે આ સ્વિચ દબાવી અને લાઇટ થાય છે, પણ એ બટન દબાવવાથી લાઇટ થઈ ક્યારે? એ બટન દબાવવું અને લાઇટની શોધખોળ માટે વૈજ્ઞાનિકોએ વર્ષોના વર્ષો સુધી સાધના કરી છે, શોધખોળ કરી. આજે આવ્યા, આજે કંઠી પહેરીને, આજે માથામાં અભયસ્ત મુકાયો અને તરત આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય. ઉપનિષદનો સાત્યકામ જાબાલીનો પ્રસંગ વાંચો. એને આત્મજ્ઞાન ક્યારે થયું? વેદોનું જ્ઞાન કંઠસ્થ ક્યારે થયું? ગુરુજીએ કહ્યું કે 4 ગાયો ચરાવવા માટે આપું છું, સાંજના પાછા નથી આવવાનું. આ 4 ગાયોમાંથી 400 ગાયો થાય ત્યાર પછી તું મારા આશ્રમમાં આવજે, ત્યાર પછી હું તને જ્ઞાન આપીશ. ગુરુના વચનમાં વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, ધીરજ હતી. 4 ગાયોમાંથી 400 ગાયો કરતા કરતા વર્ષો નીકળી ગયા, તો પણ ગુરુના વચનમાં એને ડગમગાટ ન થયો કે આટલા વર્ષો રાહ જોઈને આશ્રમમાં જઈશ ને પછી ગુરુજી મને જ્ઞાન આપશે કે નહીં. એવો વિચાર કે શંકા ન થયા. ધીરજ રાખી, પડ્યો રહે દરબારમાં અને ધક્કા ધણી ના ખાય. કોઈક દી આવે લહેરમાં તો તરત કામ થઈ જાય. સ્વામી કહેતા કે સુતારને ત્યાં લાકડું બનાવવા, ખાટલો બનાવવા, હળ બનાવવા, પૈડું બનાવવા માટે આપ્યું હોય તો એ સુથારને મન થશે ત્યારે ઘડી નાખશે. એમ આપણે સંત અને ભગવંતના વચનમાં વિશ્વાસ રાખીને ધીરજ રાખીએ, શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ તો ધીરજને દુઃખના દિવસો કાપવા માટેના કુહાડાની ઉપમા આપી છે. અને એ ધીરજ રૂપી ગુણ છે. દુનિયાની કોઈ પણ મેડિકલ સ્ટોરની અંદર તમને એ દવા નહીં મળે કે ટેબ્લેટ લઈ લો એટલે ધીરજ આવે. ધીરજ માટે સત્સંગ કરવાની જરૂર છે. ધીરજ માટે અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. ધીરજ માટે જ્ઞાન મેળવવાની જરૂર છે. ધીરજ માટે આત્માને પરમાત્માના મહિમાનો વિચાર કરવાની જરૂર છે. ધીરજ માટે મોક્ષતા કેળવવાની જરૂર છે. અને ધીરજ માટે જગતના નાશવંતપણાનો વિચાર કરવાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગ શ્રદ્ધાનો માર્ગ છે, ધીરજનો માર્ગ છે, વિશ્વાસનો માર્ગ છે. તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના, નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, મહાજનોયેન ગત સપંથા.
મોટા પુરુષોએ ધીરજ રાખી છે. ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, આપણા સદગુરુ આ સમયના વર્તમાન સમયના સદગુરુ સંતોના પ્રસંગો, એનું જીવન તમે તપાસ કરો ત્યારે ખ્યાલ આવશે કે કેટલી ધીરજ રાખી છે. ક્યારેય પણ આકુળ વ્યાકુળ બાકડા નથી થયા. ભગવાન અને સંત જે કહે તે સાચું છે, કરે તે સાચું છે. એ ગુણ આપણા જીવનમાં દ્રઢ થાય, આત્મસાત થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. આજે રવિવારનો દિવસ, મંદિરમાં જઈને સત્સંગ સભાનો લાભ લઈશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.